હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેમાં આપણે હર્ષવર્ધન પછીના સમયગાળા દરમિયાન રાજપૂત યુગ શું કામ કહેવામાં આવે છે તેના વિશેની વાત કરી. કારણ કે રાજપૂતોનું સમગ્ર ભારત ઉપર જુદા જુદા વિસ્તારોમાં રાજપૂતોનું શાસન હતું. આ રાજપૂતો કોણ? તો રાજાના પુત્રને રાજપૂત તરીકે છે ઓળખવામાં આવે છે. મુખ્ય ક્ષત્રિય વંશના છે તે રાજપૂતો છે તે 36 કુળ ધરાવતા સમૂહ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આ 36 કુળમાંથી ધીમે ધીમે છે એ પરિવર્તન થતાં રાજપૂત યુગ છે તે અસ્તિત્વમાં આવ્યો. ભારતની રાજપૂતાણીઓની વિશેષતાઓ વિશે છે એ આપણે વાત કરી લીધી છે. ઉત્તર ભારતના રાજ્યો, જેમાં સમ્રાટ હર્ષવર્ધન પછી જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા રાજાઓએ જે રાજ્ય કર્યું તેના વિશેની વાત છે એ આપણે કરી છે. ત્યાર પછી દક્ષિણ ભારતમાં જુદા જુદા રાજાઓ છે, પુલિકેશી બીજા પછી અલગ અલગ રાજાઓ વિશેની વાત છે એ આપણે કરી. આજે આપણે જોવું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં વેપાર અને વાણિજ્ય કેવા પ્રકારના હતા. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા દરમિયાન આપણે છે જોયું કે તેની શાસન વ્યવસ્થામાં મુખ્ય 5 વ્યક્તિઓ છે તે કામ કરતા હતા. કે રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા હતી તેમાં રાજાનો પુત્ર યુવરાજ ઘોષિત કરવામાં આવતો હતો અને રાજાની હયાતીમાં યુવરાજ છે તે રાજ્યના સંપૂર્ણ કાર્યભાર ઉપર પોતાનું ધ્યાન છે તે રાખતો હતો અને રાજાના મૃત્યુ બાદ અથવા તો રાજાની નિવૃત્તિ બાદ યુવરાજ જે ઘોષિત કરવામાં આવેલા હોય તે પુત્રને રાજા છે તે બનાવવામાં આવતો હતો. ત્યારબાદ રાજ્યની અંદર આમત્ય, સચિવો, નગરપતિ, દંડનાયક એટલે કે અને મહાપ્રતિહાર તેવા 5 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હતી, જે રાજ્યના કાર્યભાર ઉપર પોતાની દેખરેખ રાખતા હતા. ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? પંચને પરમેશ્વર એટલે પ્રાચીન સમયથી જ ગ્રામ પંચાયતોની અંદર પણ 5 વ્યક્તિઓની મુખ્ય વ્યક્તિઓની નિમણૂક છે તે કરવામાં આવતી હતી અને આ વ્યક્તિઓ ન્યાય માટેનું કાર્ય છે તે કરતા હતા. ભારત છે તે ધર્મની સાથે સંકળાયેલો દેશ છે, બરાબર છે. લોકો છે તે ધર્મમાં પૂરેપૂરી આસ્થા રાખે છે, એટલા માટે જ અદાલતની અંદર પણ સોગંદ છે તે લેવડાવવામાં આવે છે. ધર્મના આધારે જ આ સોગંદ છે તે લેવડાવવામાં આવતા હોય છે. કે હિન્દુ વ્યક્તિ હોય તો તેને ગીતા ઉપર હાથ રખાવવામાં આવે છે અને કહેવડાવવામાં આવે છે કે હું જે કંઈ બોલીશ તે સત્ય બોલીશ, સત્ય સિવાય હું બીજું કંઈ કહીશ નહીં. તેવી જ રીતે મુસ્લિમ વ્યક્તિ હોય તો તેને કુરાન ઉપર હાથ રખાવવામાં આવે છે. ક્રિશ્ચન હોય તો તેને બાઇબલ એટલે દરેક ધર્મના જે પવિત્ર ગ્રંથો છે તે ગ્રંથોની સાથે તેને સોગંદ છે તે લેવડાવવામાં આવતા હોય છે. હવે આપણે જોવું છે રાજપૂત યુગ દરમિયાન વેપાર અને વાણિજ્ય. તો રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓને મગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. વેપાર વાણિજ્ય ખાતું જે હતું તે અલગ ખાતું જ છે તેની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યની અંદર જે ચીજવસ્તુનું ઉત્પાદન રાજ્યમાં થતું નથી અને પ્રજાને તે વસ્તુની જરૂર છે, તો આ પ્રજાને માટે આ વસ્તુઓ છે વિદેશમાંથી કેવી રીતે મંગાવવી, તેના કેટલા ભાવ રાખવા, આ ઉપરાંત રાજ્યની અંદર જે ચીજવસ્તુઓ વેચાય છે તે ચીજવસ્તુઓ કેટલા ભાવે વેચવી, કઈ ચીજવસ્તુની કિંમત કેટલી રાખવી, તે બધી બાબતો છે તે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવતી હતી. રાજ્ય દ્વારા છે તે નક્કી કરવામાં આવતી હતી. આ ઉપરાંત જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ મગાવવાની વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. રાજ્યનું સંચાલન કરવા માટે કર જે ઉઘરાવવામાં આવતો હતો તે જમીનમાંથી જે ઉત્પાદન થાય તેનો 6ઠ્ઠા ભાગનો કર છે તે ઉઘરાવવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો. બરાબર છે કે ભાગ આપણે જેને વ્યવસ્થા કર છે, ઇન્કમ ટેક્સ આપણે જે કહીએ છીએ
બરાબર છે. એ કરને રાજપૂત યુગમાં કયા નામે ઓળખવામાં આવતો હતો? ભાગના નામે ઓળખવામાં આવતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. આજે પણ આપણે જમીન ઉપર કર લીઝ આપણે ભરતા હોઈએ છીએ, બરાબર છે. એ જમીન તમારી માલિકીની જેટલી જમીન હોય તેના ઉપરનો અમુક કર છે એ તમારે સરકારને ચૂકવવો પડતો હોય છે. આ કર રાજપૂત યુગમાં પણ ઉઘરાવવામાં આવતો હતો. આ ઉપરાંત બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. બંદરો મારફતે વિદેશમાંથી ચીજવસ્તુઓ છે તે ભારત દેશની અંદર આવતી હતી. તો બંદરો મારફતે જે ચીજવસ્તુઓ આપણા દેશમાં આવતી તે ચીજવસ્તુઓ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. અત્યારે પણ આપણે છે વિદેશમાંથી કોઈ પણ ચીજવસ્તુની દેશમાં આયાત કરવામાં આવે તો શું કરવામાં આવે છે? તો તેના ઉપર કર છે તે ઉઘરાવવામાં આવતો હોય છે. તો આવી રીતે બંદરોમાંથી પણ કર છે તે ઉઘરાવવામાં આવતો હતો. વિદેશમાંથી ચીજવસ્તુઓ ભારતની અંદર આવે તો પહેલાં છે એ રાજ્ય સરકારને તેણે કર ચૂકવવો પડતો હતો. એટલે જે તે રાજા રજવાડાઓ હોય તેને કર છે તે ચૂકવવામાં આવતો હતો. આ સમયે દરિયા પારના વેપાર માટે ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે કે ખંભાત, ભૃગુ કચ્છ એટલે અત્યારનું ભરૂચ, અત્યારનું ખંભાત છે તે ત્યારે સ્તંભતીર્થ તરીકે ઓળખાતું હતું. ભૃગુ કચ્છ એટલે અત્યારનું ભરૂચ છે તે બંદરો ખૂબ જ જાણીતા હતા અને તેના દ્વારા વેપાર વાણિજ્ય છે તે ચલાવવામાં આવતું હતું. ત્યાર પછી રાજપૂત યુગની આ વ્યવસ્થા પછી હવે આપણે જોવું છે ભારત પર વિદેશી આક્રમણો. કારણ કે ભારત છે તે પ્રાચીન સમયથી જ વિશ્વમાં સોને કી ચીડિયાના નામે પ્રખ્યાત દેશ છે. અત્યારે આપણે કેમ ઈચ્છીએ છીએ કે આપણે અમેરિકામાં જઈને વસવાટ કરવો છે, કેનેડા જવું છે, મલેશિયા જવું છે, ઇન્ડોનેશિયા જવું છે. શું કામ? કારણ કે આ બધા વિકસિત દેશો છે. આ દેશોની અંદર ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ સારી રીતે થયો છે. આવક છે તે ખૂબ જ વધારે છે. આ દેશોની અંદર લોકોનું જીવન ધોરણ ખૂબ જ સરસ મજાનું છે તે જોવા મળે છે. તેવી જ રીતે પ્રાચીન સમયમાં ભારત દેશ છે તે અત્યંત સમૃદ્ધ દેશ હતો અને એટલા માટે જ ભારતને સોને કી ચીડિયાના નામે ઓળખાવવામાં આવતો હતો. તો આ દેશ છે તેની આટલી બધી સમૃદ્ધિ જોઈને વિદેશી પ્રજાઓ પણ ત્યારના સમયે ભારતમાં આવવા માંગતી હતી. તો જુદી જુદી પ્રજાઓ છે તે ભારતમાં આવી તો રાજાશાહી હતી એટલે એક રાજા છે તે બીજા રાજાને પોતાના રાજ્યમાં પ્રવેશ કરવા ન દે તેવી પરિસ્થિતિ સર્જાય. તો આ પ્રજા શું કરતી હતી? તો ભારતની સરહદો ઉપર આક્રમણ કરતી હતી અને તે વિસ્તાર જીતીને તે વિસ્તારમાં આવીને વસવાટ કરતી હતી. તો આવી કઈ કઈ પ્રજાઓએ કયા સમયગાળા દરમિયાન કેવી રીતના આક્રમણ કર્યા તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. એટલે કે સૌથી પહેલાં મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના આરબ રાજ્યનો વિસ્તાર છે તે પ્રાપ્ત કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ઉત્તર પશ્ચિમ ભારત ઉપર આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણો જે દિશાએ અત્યારે પાકિસ્તાન આવેલું છે, બરાબર છે, તેને વાયવ્ય ખૂણો છે. 4 દિશાઓ છે, 4 ખૂણા છે, બરાબર છે. 4 દિશાઓમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એવી જ રીતે 4 ખૂણાઓમાં ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, બરાબર છે. તો વાયવ્ય ખૂણો છે તે ભારતની વાયવ્ય ખૂણે પાકિસ્તાન દેશ આવેલો છે. તે વાયવ્ય ખૂણાએથી સબુક્તેગીના લશ્કરે પણ આક્રમણ કર્યું, પણ આ આક્રમણ તે સમયે ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 અને ઈસવીસન 1026ના સમયગાળા પર ભારતની અઢળક ધન સંપત્તિને જોઈને કેટલીક ચડાઈઓ છે તે કરી. મોહમ્મદ ગઝની એ પહેલાં છે ઇબ્ન કાસિમ છે અને સબુક્તેગીએ આક્રમણ કર્યું, પરંતુ તેઓ ભારતના ઉપર છે એ પોતાનું શાસન સ્થાપી શક્યા નહીં. પરંતુ ગઝનીએ ઈસવીસન 1000થી લઈને 1026 સુધી છે એ સતત ચડાઈઓ ભારત ઉપર કરી અને
ભારતની અઢળક સંપત્તિ જોઈને તેણે ભારત ઉપર ચડાઈઓ કરી હતી. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. એ શું કામ ભારતમાં આવવા ઈચ્છતો હતો? તો તે જાણતો હતો કે ભારત દેશની પાસે પુષ્કળ સંપત્તિ રહેલી છે, બરાબર છે, અને આ પુષ્કળ સંપત્તિ મેળવવા માટે ગઝની છે તે ભારત દેશની અંદર આવવા ઈચ્છતો હતો. તે એક પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત પર ચડી આવતો હતો. 26 વર્ષ સુધી તેણે સતત આ પ્રયત્ન કર્યા હતા. તે એક પછી એક ચડાઈ કરતો હતો અને શક્તિશાળી બનીને એક ચડાઈમાં કયા કારણોસર તે હાર્યો છે તે ઉપર છે તે વિચાર વિમર્શ કરતો હતો અને પછી બીજી વાર ચડાઈ કરે ત્યારે જોતો કે આ કારણસર હું ન હારું અને ફરી વાર ચડાઈ કરતો. આવી રીતે તેઓ સતત ચડાઈ છે તે કરતો રહેતો હતો. અને આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી ન શક્યા, બરાબર છે. પછી મોહમ્મદ ગઝનીએ જાણી લીધું કે ભારત દેશની અંદર છે ને એકતા નથી, અને ભારતના શાસકો જો બધા એક થઈ ગયા હોત તો મોહમ્મદ ગઝની ભારતની ઉપર ચડાઈમાં સફળ બને નહીં. પરંતુ તેઓએ ભારતના શાસકોની એકતા તોડી અને ત્યાર પછી ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ છે તે ગઝનીએ લૂંટી લીધી અને સોમનાથ ઉપર છે તે ચડાઈ કરી. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું અને અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીના લડાઈમાં ચાલુ હતી, પરંતુ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. આપણા શાસકોની આ નબળાઈઓનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ, એટલે કે ગઝની પછી ઘોરીએ, શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી, પરંતુ છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં પોતાની સત્તા છે તે સ્થાપી. પૃથ્વીરાજ ચૌહાણની તરાઈના યુદ્ધમાં હાર થઈ તેની પાછળનું કારણ હતું કે અન્ય શાસકો જે રાજપૂત શાસકો હતા તેમાંથી કેટલાક શાસકોએ જ પૃથ્વીરાજ ચૌહાણની સાથે દગો કરી નાખ્યો અને તેના લીધે પૃથ્વીરાજ ચૌહાણ જેવા શક્તિશાળી શાસક છે તેની તરાઈના મેદાનમાં છે તે હાર થઈ અને ઘોરીએ પોતાનું શાસન છે તે ભારત દેશની અંદર સ્થાપ્યું. હવે પછીના લેક્ચર એટલે કે ઇતિહાસનો જ્યારે આપણે બીજો પાઠ શરૂ કરશું તેમાં દિલ્હી સલ્તનત ઉપર જુદા જુદા વંશોની સ્થાપના થઈ અને તેઓએ પોતાનું શાસન દિલ્હી સલ્તનત ઉપર કેવી રીતે ચલાવ્યું તેના વિશેની વાત છે હવે પછીના લેક્ચરોની અંદર આપણે કરશું. આ પાઠ અહીંયા પૂરો થાય છે. આ પાઠની અંદર આપણે સમ્રાટ હર્ષવર્ધન અને સમ્રાટ પુલિકેશી બીજા બંનેના અવસાન પછી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર કયા કયા રાજાઓએ કેવી રીતે શાસન કર્યું, રાજપૂત યુગ દરમિયાન ભારતમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા ચાલતી હતી તેના વિશેની માહિતી મેળવી. જુદી જુદી ચઢાઈઓ પછી કેવી રીતે છે ગઝનીએ ભારતમાં છે પોતાનું શાસન સ્થાપ્યું. ગઝની પછી શિહાબુદ્દીન ઘોરીએ પોતાનું શાસન છે તે સ્થાપ્યું. તેના વિશેની વાત છે તે કરી. ફેરબુકની અંદર તમારે આ પાઠનો સ્વાધ્યાય છે તેના પ્રશ્નો વિગતવાર વ્યવસ્થિત રીતે તેની નોંધ છે તે પાકી નોટની અંદર કરવાની છે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક પણ એ જ છે કે ફેરબુકની અંદર આ બધી જ નોંધ છે તે વ્યવસ્થિત રીતે કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.